કોલર થી મિની જો મને મારા ગામમાં કોઈ મને કોલર થી નથી કરતું. ઈ તો ગામમાંથી તો ના કરે પણ આ તો દાદા દાદા કરમ કર્યા હે તો તમારે ભોગવવા પડશે એમ કહું છું. પણ તમારે મારો સહી કરાઈને શું મતલબ તે ગામમાંથી કરાવી લીધું કોકની સહી બાપા. મારી બેટી એવી નોકરી મળી છે ને તે મેરા બેટા ઓલી સાહેબ છે તે એસીમ બેહીને અમન તો તડકાના કાઢ્યા છે ફોર્મ ભરવા ક્ષેત્રમ તે ઓલે શિખર પ્રતાપ મારે એડી જેટલી હશે શિખર પર એને ગોતવા પડશે એને શિખર ચા ક્ષેત્રમાં રહે છે શિખર શેટો મારે એડી શિખર કેટલે રહ્યો એલા એક મથેરો બાદરી મારો લેડી હોય તો કાળીએ જપ્ત જ નહીં શિખર કેટલું ભેગું કરવું એને ખબર નહીં પડતી એ કાળુ અલા મને હાર કે તારી સહી લેવાની છે અમે કાળુ કાળુ આયા ધારો એને મારું અમાર અલા કાળુ તો મારું નામ નથી. અમે તારી સહી લેવાની છે અમાર મારા હારાનો આ કોણ કેલા બધો ઓળખતો નથી આપણે મને કે કાળુ હે આવો આવો આયા આને આવો સાહેબ. એટલે સાહેબ ના કહેવાની હોય મેડમ કહેવાની હોય તને સાહેબ લાગુ છું કાઈ હારો થોડો કેવો લાગો છે બધાનો એમાં તેમાં કોસો બદરને કાઈ નથી આ હેડી હેડીને તોડાઈ નાખે તો મીઠો કાળા થવા મને કાળો મુશ્કેલ લાશે નોકરી એવી મળી છે તે અમાર તો તમસ થઈ ગયું થાય હર તાપનું સાની નોકરી છે તમારે હે કાળુ એટલે કાળુ શું કે ભૂલી ગયો મારા હારા મને તો ઈ નામ તમારું કાળું છે ને એટલે તમને આવડે કાળું શું કહેવાનું તમને હવે ઈ દે કહેવાનું હોય પણ સહી કરવાની છે તમારી સાની સહી તમારી સહી તમે કઈ લોન બોન લીધી છે લોન તો મારા દાદાને લીધી હતી મને તો કઈ ખબર નથી. તો દાદાનો દાદો તો લઈને મરી ગયો પણ હવે કાઢવાનો વારો તમારો આયો એટલે સી કરી આલો ઓ મારા ઓળશાનું મારા માલ ખાય મદારીન માર ખાય માકડો એવું કર્યું તમે તો લ્યા અંતર તમને યાદ છે એટલે ના યાદ હોય તો કાઈ નતો ને તરી ગયા તા પણ યાદ છે એટલે ડૂબી ગયા હું અલા તો એટલે દોવા નામ બામ પાછું બધું લખેલ છે પાછું જોઈ લ્યો એ એડ્રેસ આવી દો આ તમારી ઓફિસ નું એડ્રેસ છે ને ઓય રાખ દો આવજો અહીંયા તમારે આવવું પડશે હવે તો ધક્કા ખાઈ ખાઈ તૂટી જવાના તમે તો ના ના ઓય દોવાનું લોક અદાલતમાં જ નથી જો ને એ તમે હમણાં પાછા ખબર પડશે છેલ્લે શું લખ્યું છે એ તો કહો. આ બાદરી તો વાઈ છે પણ હવે ખબર નથી કે કોણ ખાશે લાગે તમે કચરા પૂત કરવા આવશો ખરી ઓફિસ એમ એવું લાગે મન તો હે પકડ દો. હા હા ઓય એવું લાગે છે એકલા આયા તો કઈ કોઈ મારે મને કોણ ખાઈ જાય છો હું કમન સહી તો નહીં કરું જમ ના કરે સહી તો કરવી જ પડે ને સહી મો નહીં કરવાનો હું તમને કહું સહી મો નહીં કરવાનો એટલે જેમ કે મારા બાપ દાદા નહીં દાદા લીધું ને મારે સહી કરવાની મારે મરવું છે જીવનનું તો તમે એવું કેમ બોલ્યા કે મને યાદ થતું મોબાઈલ માં રેકોર્ડિંગ ચાલુ હતું એ રેકોર્ડિંગ થઈ ગયું તમે તળિયે તૂટી જશે બોલ દો ને કે હા તાર કોઈ ફોન ના કરતા પાછા હોય હું ક્ષેત્રમાં હોય એમ ફોન તો કોઈ નહીં કરા પણ તમે બોલ્યા એ રેકોર્ડિંગ થઈ ગયું છે એટલે સહી કરવી જ પડશે તમારે એમ કહું છું હવે મારા હારાને તમે તો મરાયા આપડા તો મરાયા નથી તારવા આવી છું ને કીધું સહી ના કરીને તો હામાં મરી જાશો ના હોય હવે એમ કહું છું હવે મત પેલું થોડું વાથી હભળાવતું શું લખ્યું છે પછી મને ખબર પડે ઈ વાંચતા તો મારા ભણવાની દર નહીં આ ભા આખો તો કેવું લખ્યું છે અમે દેશી ગામડિયા આમાં આવું અંગ્રેજી ના ફાવે હો હવે તમે અમે એ દેશી ગામડીએ હતા પણ અમે ભણી ભણીને તૂટી ગયા ને ઓધા મર્યા હતા તારા એટલે પહોંચ્યા છો હું તો સહી નથી કરવાનો તો સહી તો કરવી જ પડશે અલ્યા મારે નડી આ તો સહી કરવાનું કોઈ થોડી હેડે છે અલ્યા તું કાળું ઉભો રહે ને કે મરી ગઈ કાળું ઉભો રહે એટલા ઉપર જ કે હું હમણાં પાછા વળગાડી જી સંપલ કો છો આ મારા એડી ગામડીએ તો પાછી ખબર ના પડે કે સંપલ થોડે છે શું થાશે પણ ઉભો રહે તને તારવા આવી છું ને તું મરી જવાનો છે કચરા પોતા કરી કરી ના મારા કન ટુકડા ને યાદ તમે નાખી દીધી સાની સહી કરાવવા છે હું હમણાં બધાને કોકને મોટન વર્તાડ તો સહી કરું લખના આ તો મારે બેટો ક્ષેત્રમાં કોઈ દેખાતું નથી ને તો સંપલ છોડીને તો મારે એડી એક હેડીને આયા છે સાંભળ તોડશે પરો તો તમારે સહી સાની કરાવવાની પણ હાથ ઉપર અમાર તો મને ખબર નથી મેં લોન લીધી તો તમે એવું જેમ કીધું કે મારા દાદા ને દાદા લીધી હતી તો એને સહી કરો કે મને ખબર છે એમ ને કે કચરા પોતો કરવું પડશે એમ કહું છું હું સહી તો નથી જ કરવાનો તારે ગમે તે થાય છે તોય હે સહી તો નથી જ કરવાનો હું ઘર આ છે ને ફોન કાઢવા દે મને ફોન ચાના ફોન કરો છો આ સાહેબ ને ફોન કરો તમારો ડાયરેક્ટ સાહેબ ને ફોન ના કરશો આ ગામનો સાહેબ જ હું છું આખા ગામનો સાહેબ તો છે હા તેમાં મારે એડી આખા ડામ ઘરે કોણ બોતો છે તો હેડી જા હેડ આમાં તમે ગમે તે કરશો પણ હું સહી તો નથી જ કરવાનો સહી કરી ગયો તો હારી વાત છે ને કે પાછા તમને ખબર છે ને પણ તમે કોલર થી મિલી જો મને મારા ગામમાં કોઈ મને કોલર નથી કરતું ઈ તો ગામમાંથી તો ના કરે પણ આ તો દાદા ને દાદા કરમ કર્યા હે તો તમારે ભોગવવા પડશે એમ કહું છું પણ તમારે મારો સહી કરાઈને શું મતલબ તે ગામમાંથી કરાવી લીધું કોકની સહી બાપા એટલે ગામને નહીં કાઢું તમે એટલે તો તમારે જ કરવું પડે ને એમ એટલે તમારે સહી કરાઈને આ વિગો જમીન છે મારી બાદરીની લેવી રીતે એમ ને એટલે એવું નથી આ તો મારે નડીએ બળથીનથી મને મને કળથી મનાવવું પડશે તમારે શું દુવા છે સહી કરવા માટે કોયડ હું આલી ગયું મારે તો તમે લાવી આલજો લાઈ આવશે શું નથી હું લાઈ આવું તમને તો બસ ને એમ તો ચાલ હું સહી કરી દઉં હા એક તો પેલો ટચિંગ મોબાઈલ લાવવાનો એક હા
બીજું હા મારે તો 3-4 ઈચ્છાઓ છે હા અને એક તો સલાહ મને તો કહેતા પણ તમને એટલે એમાં કહેવાનું શર્માવાનું ના ફટફટ બોલો કે 2 કિલોમીટર થી હેડીને આવી છે તો તમે સાવન થાય હરવા તમારે ઉપાડીને લાખવા આવી પડશે ગાડી ખંડી ડોશી હોય તો ચાલે આપણે તો ઓ મારો દિયો રાત હું તો નથી કહેતો આવી વાત તો કોઈ પણ આ તો તમે કીધું ફરો કેવરાય છે એટલે તમાર બૈરો નથી એમ કહો છો ના વિકો બાદરી જ આટલી બસ તો પછી સહી કરવા પડીને તો તમારે ચા બૈરા છોકરો છે કે ચિંતા હોય સહી કરી ગયો ને એમ કહું હા છું. મારે તમે સહી કરો તો જમી જાય તો મારું કોણ થશે આ તે તમે તો હું લઈ જઈશ ભેગી તમે અડે તમને મોર આશીશ ને મુખ ખવરાઈ હાલ જાય તમને પાળવો પડશે તમારો એટલે પાળીશ ને પણ રોટલો ખવરાઈ છે લાવો પાળો તે ક્યાં સહી કરવાની તને પાળો સહી કરવાની લાવો લ્યો મારા જેને તમે તો પૂરું આટલા હેરાન કર્યા પરા હું ભણેલો નથી પણ આમ આમ અંગૂઠો મારું છું હવે અંગૂઠા મારવાનું નથી લાયો કે દેવું આવડે એવું નામ લખો ને લ્યો તમારા હાથથી લખાવો મને પકડીને લખાવો મારા બાપનું કરમ કરવાનું હું ભોગવા તૈયાર નહીં થવાનો મારા બાપના કર્મ ક્રમ તો કોણ હું ભોગવીશ તો તમે કઈ સારું લખો તો પૂરું સારું છે હારું લખવું પડશે હવળું પણ આને વભળાવવું પડશે મો તમાન ગંડી ડોસી દાંત પડી ચીરીએ લઈ આલીશ પણ આ તમે સહી કરો ખાલી હવે મને એવી શું સાબુતી કે આ એવું જ લખ્યું છે એમ ડોસી તમે કીધું એટલે તમારા ડોસી આવી રહી દઈશ ને એવું એમ ને હમ આ કોના નંબર 66 છે એમ સગડા બે કર્યા એવું તો આ તો મને આવડે વેસીન ખાઈ જાય એવા છે મારા નેરડીઓ આમ તો બરે એવું તો આવડે છે લ્યો બીજું કોઈ લખાવું જ નથી ને બીજું કાંઈ લખાવું નથી હવે હાલ તો તમે હવે બાપા દડા પૈસા તમારી ગાય થઈ ગયા હવે તમે કુદાળા ભળી ના ક્ષેત્રમાં મારા બેટા મને તો તડકાના માણસ કળ કરવા તમારા જતા નથી ખેતરમાં નહીં આવો પણ 2 કિલોમીટર હેડીને આયા છે એટલે એનું લાવો હેડો હવે કાક શું હાલો જે હોય બુધાલાલ ખાશો એટલે ભૂતાલા ના ખાવાનું હોય ચા પાણી નાસ્તા પાણી દે આલુ હોય આલી એમ કોશું ના હું તો નથી હાલવાનો કોઈ હું કોઈને હાલતો નથી ગરીબ ભિખારીઓને નથી હાલતો ઓય તો તન તો નક્કી ઓલા પોતા કહાવાના છે તારે અલા આપણે એવું કરી ચાલો અલા મારું હારું અલા ઉપર આવો અમારે ને એટલે ગમડિયા આવવાના વારે મારી દૂર એ ઉપર એ સાહેબ એ સાહેબ ની મેડમ કહેવાની ઉપર તમારો નંબર હાલતા હતા તમારો નંબર મારતો વાંધો પડે તો મારતો ચાને ગોતવાના અલ્યા વાંધો તો પડે એમ છે જ નહીં તમારે તો બધે આધા છે જ લ્યો તો નંબર આલી તમારો નંબર ઓલું કાલે હતું આલો તમારું લાવો ફટાફટ મારા મોડું થયું છે સારું હવે તમે લમણો ના કરતા હો મારા બેટાનો મારાનો ક્ષેત્રમાં કળ કરવા જતા ને પણ બેટાનો હેડો નંબર તો હાથમાં આવ્યો ફોન કરું કોઈ ઓફિસમાં કળ જ ના કરવા જેવું